નમસ્કાર। ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શિવશાસ્ત્રી અધ્યાપન મંદિરની અધ્યાપિકા હું રેખાદેવી સિંઘ ડીએલએડ દ્વિતીય વર્ષની તમામ તાલીમાર્થી બહેનોનું આ વિડીયોમાં સ્વાગત કરું છું। તાલીમાર્થી બહેનો, આ વિડીયોમાં આપણે કોર્સ 7 બાળકોનું શારીરિક અને સાંવેગિક સ્વાસ્થ્ય, શાળા સ્વાસ્થ્ય અને શિક્ષણ એનું બીજું પ્રકરણ, જે અહીંયા આપ ટાઇટલ જે છે એ જોઈ શકો છો કે સ્વાસ્થ્ય શિક્ષણ અંગેના જ્ઞાન અને કૌશલ્યનો વિકાસ, એનો અભ્યાસ કરીશું। અગાઉના વિડીયોમાં તાલીમાર્થી બહેનો આપણે આ પ્રકરણ 2 સ્વાસ્થ્ય શિક્ષણ અંગેના જ્ઞાન અને કૌશલ્યનો વિકાસ એનો 6થો મુદ્દો પ્રાથમિક સારવાર એનો વિગતે અભ્યાસ કર્યો હતો અને આ વિડીયોમાં આપણે જેનો અભ્યાસ કરવાનો છે તે છે 7મો મુદ્દો। તો 7મો મુદ્દો જે છે એ છે બાળ શોષણ। તો તાલીમાર્થી બહેનો, સૌપ્રથમ તો આપણે એ સમજીશું કે બાળ શોષણ એટલે શું, એટલે કે બાળ શોષણ જે છે એનો અર્થ આપણે સમજવાનો છે। તો શોષણનો અર્થ, સામાન્ય રીતે આપણે બાળ શોષણનો અર્થ જે છે પછી સમજીએ, પણ પહેલાં આપણે શોષણ એટલે શું એના વિશે આપણે ચર્ચા કરીશું। તો અહીંયા આપ સ્ક્રીન પર પણ જોઈ શકો છો, એનો અર્થ જે છે એ આપેલ છે। તો શોષણનો અર્થ થાય છે કે તેના વિવિધ સ્વરૂપો અને તેની અસરો, તેની કાયદાકીય જોગવાઈઓ, બાળકોને કરવામાં આવતી શિક્ષાઓ, બાળકોનું યૌન શોષણ, શિક્ષક તરીકે અહીં જેટલી બાબતો દર્શાવી છે, જેમાં શોષણના વિવિધ સ્વરૂપો અને તેની અસરો, કાયદાકીય જોગવાઈઓ, બાળકોને કરવામાં આવતી શિક્ષાઓ, બાળકોનું શિક્ષણ, આ બધી જે બાબતો છે, તો અહીંયા આ બાબતોની જે જુદી જુદી પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓને પહોંચી વળવાના સંદર્ભે જ્ઞાન અને સભાનતા, એ બાબતની આપણે અહીંયા ચર્ચા કરવાની છે। તો શોષણનો અર્થ આપણે હવે સમજીશું। અહીંયા જે બાળ શોષણ છે, બાળ શોષણનો આપણે અહીંયા અર્થ જે છે એ પણ સમજવાનો છે અને બાળ શોષણમાં કઈ કઈ બાબતોનો આપણે અભ્યાસ કરવાનો છે એની પણ આપણે ચર્ચા કરવાની છે। તો આ જે 7મો મુદ્દો છે બાળ શોષણ, એ બાળ શોષણમાં આપણે એનો પહેલો મુદ્દો છે શોષણનો અર્થ, એના વિશે આપણે ચર્ચા કરીશું। તો શોષણનો અર્થ અહીંયા શું થાય છે એ આપણે સમજીએ। તો શોષણનો અર્થમાં એનો જે મતલબ છે, એનો અર્થ જે છે એને આ રીતે આપણે કહી શકીએ એના અર્થમાં કે મજબૂરીનો ગેરલાભ ઉઠાવી વધારે કામ કરાવી લેવું અને ઓછું વળતર ચૂકવવું એટલે કે શોષણ। અને બાળ શોષણ એટલે શું એ જો આપણે સમજીએ તો કે બાળકોના અધિકારોનું હનન કરવામાં આવે તે બાળ શોષણ। તો અહીંયા શોષણનો જે અર્થ છે એ આપણે સમજીએ, જે આપ અહીંયા જોઈ શકો છો। હવે આપણે એક બીજી બાબત એની સાથે જોડાયેલી છે, બાળ અધિકાર, જે ભારતીય બંધારણના 3જા ભાગમાં મૂળભૂત અધિકારો એમાં 23મો અને 24મો જે અનુચ્છેદ છે, એટલે કે 23મા અને 24મા અનુચ્છેદમાં બાળકોના અધિકારો વિશે જે છે એ ચર્ચા કરવામાં આવેલી છે। તો આ અધિકાર શબ્દ જે છે એ પણ આ બાળ શોષણ છે એની સાથે જોડાયેલી છે। તો બાળ અધિકાર એટલે કે બાળ સુરક્ષા, અને આ જે બાળ સુરક્ષા છે એ બાળ સુરક્ષાના મુખ્ય 3 પાસા છે। તો કયા કયા? આમાંથી જો તમને સૌપ્રથમ તો એ કહી દઉં કે એક માર્કનો પ્રશ્ન અહીંયા પૂછાઈ શકે છે કે બાળ શોષણ એટલે શું। તો
અહીંયા એક ગુણમાં તમારે જે જવાબ લખવાનો રહેશે એ આ રીતે લખવાનો રહેશે કે બાળ શોષણ એટલે કે બાળકોના અધિકારોનું હનન કરવામાં આવે તે. તો અહીંયા આપણે બાળ શોષણમાં એક શબ્દ સાંભળ્યો જે છે કે અધિકાર, અને અગાઉ મેં વાત પણ કરી કે ભારતીય બંધારણમાં ભાગ 3માં એની જોગવાઈ પણ કરવામાં આવેલી છે. તો બાળ અધિકાર એટલે કે અધિકાર જે છે કોના છે, તો કે આપણે અહીંયા બાળ શોષણ વિશે ચર્ચા કરીએ છીએ. એટલે કે બાળ અધિકાર એટલે કે બાળ સુરક્ષા, અને આ જે બાળ સુરક્ષા છે એના મુખ્ય 3 પાસા છે. તો પહેલું જે પાસું છે એમાં એ બાબત દર્શાવવામાં આવી છે કે કોઈ પણ બાળકનું શોષણ, દુરુપયોગ, ભાવનાત્મક કે અન્ય કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તેવા સંજોગોમાં ન મુકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવાનો સમાવેશ થાય છે. 3 પાસામાં પહેલું પાસું જે છે એમાં આ બાબત સમાયેલી છે. જ્યારે બીજા પાસામાં કઈ બાબત છે બાળ અધિકાર જે છે એમાં, તો કે બાળકલક્ષી સક્રિય અને હકારાત્મક માળખાઓ તથા પ્રક્રિયાઓની સામેલગીરીથી બાળકો માટે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાનો સમાવેશ થાય છે. અને ત્રીજા પાસામાં બાળ અધિકારને લગતી જે બાબત છે એ છે કે બાળકોના અધિકારોનો ભંગ થાય તો તાત્કાલિક અને લાંબા ગાળાની જરૂરિયાતોને પૂરી કરવા માટે તથા બાળ અધિકારોને એટલે કે બાળ અધિકારોના જે ઉલ્લંઘન થતા હોય છે એ ઉલ્લંઘનને રોકવા માટે અસરકારક વ્યવસ્થા ઊભી કરવું. તો આ ત્રણેય પાસાઓ જે છે આપણે સમજીએ કે બાળ અધિકાર એટલે બાળ સુરક્ષા, અને આ જે બાળ સુરક્ષા છે એ 3 પાસાઓમાં વહેંચાયેલા છે. અને આ 3 પાસાઓ જે છે એ મળીને બાળ સુરક્ષાની ખાતરી આપે છે. તો અહીંયા આપણે જે 7મો મુદ્દો છે બાળ શોષણ, એનો પહેલો પેટા મુદ્દો શોષણનો અર્થ, એની આપણે ચર્ચા કરી. અહીંયા તમને 4 માર્કનો કે 3 માર્કનો પણ પ્રશ્ન પૂછી શકે છે કે બાળ અધિકાર જે છે અથવા તો બાળ સુરક્ષા છે એના કેટલા પાસા છે અને કયા કયા, અથવા તો બાળ અધિકારના 3 પાસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થયેલો છે, એવો પણ પ્રશ્ન પૂછી શકે છે. હવે તાલીમાર્થી બહેનો આપણે એનો બીજો મુદ્દો એટલે કે જે 7મો મુદ્દો છે બાળ શોષણ, એનો બીજો પેટા મુદ્દો કે બાળકોના અધિકારો કયા કયા છે. તો બાળકોના જે અધિકારો છે એ 4 છે, અને આપણે ક્રમ બાય ક્રમ એટલે કે એક પછી એક ક્રમિક આપણે બધા અધિકારોની ચર્ચા કરીશું ટૂંકમાં. તો એમાં પહેલો જે અધિકાર છે એ છે જીવન જીવવાનો અધિકાર. જીવન જીવવાના અધિકારમાં બાળકોને પેદા કરવાનો, જન્મ સમયે નોંધણીનો, નામ મેળવવાનો, દેશના નાગરિક બનવાનો, માતા પિતા બંનેને મેળવવાનો વગેરે જે અધિકારો છે એનો સમાવેશ થાય છે. જીવન જીવવાનો અધિકાર. આ જીવન જીવવાનો અધિકાર જે છે એ આપણા ભારતના બંધારણમાં ભાગ 3 એમાં જે સ્વતંત્રતાનો અધિકાર છે જેમાં 19 થી 22 સુધીના અનુચ્છેદનો સમાવેશ થાય છે, અને એમાં 21મો અનુચ્છેદ છે એ છે જીવન જીવવાનો એટલે કે જીવન અને શરીરની સ્વતંત્રતાનો અધિકાર. અને એમાં આ જે બાળકોના અધિકારો છે એમાં જે પહેલો છે જીવન જીવવાનો અધિકાર, એમાં આ આપવાનું કે બાળકને પેદા થવાનો, જન્મ સમયે નોંધણીનો, નામ મેળવવાનો અને દેશના નાગરિક બનવાનો, માતા પિતા બંનેને મેળવવાનો, આ બધી બાબતો એટલે કે આ બધા અધિકારો છે એનો સમાવેશ આ પહેલા અધિકારમાં થાય છે. હવે આપણે ચર્ચા કરીશું બીજો અધિકાર, જેમાં બીજો અધિકાર છે વિકાસનો અધિકાર. તો
બાળકના જે આ વિકાસનો અધિકાર છે એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થયેલો છે એની જો આપણે ચર્ચા કરીએ તો કે આ અધિકારમાં જે છે વિકાસના અધિકારમાં રસીકરણનો, માંદગી સમયે સારવાર મેળવવાનો, સારા આરોગ્યનો, પોષક આહાર મેળવવાનો, આંગણવાડી અથવા તો બાળ મંદિરમાં જવાનો, ગુણવત્તાસભર શિક્ષણ મેળવવાનો, વ્યવસાયિક શિક્ષણ મેળવવાનો, રમવાનો, નવરાશનો સમય માણવાનો, મિત્રો રાખવાનો, લોકો સાથે હળવા મળવાની તક તથા તે માટેની જગ્યા મેળવવાનો, આ બધા અધિકારો જે છે એ વિકાસના અધિકારમાં સમાઈ જાય છે. કહેવાનો મતલબ આ બધી બાબતો જે છે એ વિકાસના અધિકારમાં સમાવેશ કરવામાં આવેલો છે. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે બીજો જે અધિકાર છે બાળ અધિકારો એની પણ આપણે ચર્ચા કરી. હવે આપણે ત્રીજો અધિકાર છે સુરક્ષાનો અધિકાર. તો આ સુરક્ષાના અધિકારમાં કઈ બાબતો સમાયેલ છે, કઈ રીતે બાળકની સુરક્ષા કરવામાં આવે છે અથવા તો સુરક્ષા કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે, આપણે તેની ચર્ચા કરીશું. તો બાળ સુરક્ષાના મુખ્ય બે પાસા છે. આપણે જેમ બાળ સુરક્ષા જે છે એમાં પેલા આગળ જે છે બાળ શોષણ, એમાં બાળ શોષણ એટલે કે બાળકોના અધિકારોનું હનન થાય તે, બરોબર, એ બાબત છે. અને બાળકોના અધિકારો એટલે કે બાળકની સુરક્ષા, તો એમાં પણ 3 પાસાઓ વિશે આપણે ચર્ચા કરી હતી. હવે અહીંયા સુરક્ષાનો જે અધિકાર છે એમાં 2 પાસા છે, એટલે કે 2 પાસામાં આ બાળકની સુરક્ષા જે છે એનું વર્ણન કરેલું છે અથવા તો જોગવાઈ કરેલી છે. તો જે પહેલું પાસું છે એમાં જે બાબત દર્શાવવામાં આવેલી છે સુરક્ષાના અધિકારમાં, તો એ બાબત છે કે દરેક બાળકને કોઈ પણ પ્રકારના શોષણ, દુરુપયોગ, અવગણના અથવા બાળકને શારીરિક, માનસિક કે ભાવનાત્મક કોઈ પણ રીતે નુકસાન થતું હોય તો તેમાંથી રક્ષણ પૂરું પાડવાનો સમાવેશ થાય છે. તો આ બાબત જે છે બાળ સુરક્ષાના મુખ્ય જે 2 પાસા છે એમાં પહેલા પાસામાં સમાયેલી છે. જ્યારે બીજા પાસામાં જે છે સુરક્ષાના અધિકારનું જે બીજું પાસું છે એ બીજા પાસામાં કઈ બાબત છે તો કે આ બીજું પાસું છે એના અંડરમાં એટલે કે એના હેઠળ બાળકને માળખાઓ અને પ્રક્રિયાઓની સામેલગીરીથી સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાનું છે. આ બંને પાસાઓ જે છે એ બાળકને સુરક્ષા પૂરી પાડે છે. માળખાઓ અને પ્રક્રિયાઓની સામેલગીરીથી, એટલે આ બાબત જે છે એ સમજવાની છે. હવે આપણે ચોથો અધિકાર છે સહભાગિતાનો અધિકાર, એના વિશે ચર્ચા કરીશું. એટલે જે બાળ અધિકારો છે એમાં જે 4 અધિકાર છે એમાંનો ચોથો અધિકાર છે સહભાગિતાનો અધિકાર. તો બાળકોને પોતાના જીવનને અસર કરતા દરેક મુદ્દા છે એ મુદ્દા વિશે પોતાના મંતવ્યો કે અભિપ્રાયો વ્યક્ત કરવાનો અધિકાર છે. અને એમને સાંભળવા એ મોટાઓની ફરજ છે. બાળકો તેમના જીવનને અસર કરતા મુદ્દાઓ છે એ મુદ્દાઓ વિશેના નિર્ણયમાં સહભાગી થઈ શકે તે માટે તેઓની યોગ્ય માહિતી સુધીની પહોંચ હોય તે જરૂરી છે. બાળકના જે દૈનિક સંપર્કમાં, દૈનિક એટલે રોજબરોજ જે કંઈ પ્રક્રિયાઓ કરે છે એના સંપર્કમાં આવતા જે વ્યક્તિઓ છે એમાં માતા પિતા, શિક્ષક અને બાળકના કેસની તપાસ અને ઉકેલ માટે તેને હાથમાં લેનાર પોલીસ તથા ન્યાયાધીશ, આ બધી જ બાબતો જે છે એ લાગુ પડી શકે છે. તો નવી નીતિઓ અને કાયદાઓ ઘડતી વખતે નીતિ ઘડનારા અને કાયદા બનાવનારાઓએ પણ બાળકોને તેમના સૂચનો વિશે જરૂર પૂછવું જોઈએ અને યોગ્ય સૂચનો જે છે એ સામેલ પણ કરવા જોઈએ. તો
અહીંયા તાલીમાર્થી બહેનો આપણે જે 7મો મુદ્દો છે બાળ શોષણ, એનો બીજો પેટા મુદ્દો કે બાળકોના અધિકારો કયા કયા છે, જેમાં 4 અધિકારો છે. આપણે અગાઉ પણ ચર્ચા કે પહેલો અધિકાર જે છે જીવન જીવવાનો અધિકાર છે, બીજો અધિકાર જે છે એ વિકાસનો અધિકાર છે, ત્રીજો અધિકાર જે છે એ સુરક્ષાનો અધિકાર, અને ચોથો અધિકાર એટલે કે સહભાગિતાનો અધિકાર. તો અહીંયા આપણે બીજો પેટા મુદ્દો બાળકોના અધિકારો એના વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે આ જે 7મો મુદ્દો છે બાળ શોષણ, એનો ત્રીજો પેટા મુદ્દો એના વિશે આપણે ચર્ચા કરીશું. તો ત્રીજો જે પેટા મુદ્દો છે એ છે કે શિક્ષક બાળ શોષણ સંદર્ભે અનેક કાયદાકીય જોગવાઈઓથી માહિતગાર થાય. તો શિક્ષકે પણ બાળ શોષણના જે અધિકારો છે, એની કાયદાકીય જોગવાઈઓ છે, એ બધી બાબતોથી માહિતગાર રહેવું જોઈએ. અને એમાં આ જે મુદ્દાઓ એટલે કે આ જે પેટા મુદ્દો છે એ પેટા મુદ્દાઓમાં એટલે કે આ પેટા મુદ્દાનો અભ્યાસ આપણે જે મુદ્દા દ્વારા કરવાનો છે એમાં પહેલું જે છે બાળ મજૂરી, જે અહીંયા આપ સ્ક્રીન પર જોઈ શકો છો તાલીમાર્થી બહેનો, જેમાં પહેલું જે બાળ મજૂરી છે. તો બાળ મજૂરીમાં જે આપણું ભારતનું બંધારણ છે એ ભારતના બંધારણમાં 18 વર્ષે બાળક સમજદાર એટલે કે પરિપક્વતા મેળવે છે એવી જોગવાઈ કરેલી છે. જોકે અત્યારના કાયદામાં 16 વર્ષ કર્યું છે, પણ આ અભ્યાસક્રમ જ્યારે ઘડાયો ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખી હોત તો આપણે ચર્ચા કરી હોત. અહીંયા જે આપ્યું છે એ પ્રમાણે છે કે 18 વર્ષથી નીચેની કોઈ પણ વ્યક્તિ સીધી કે આડકતરી રીતે રોજગારમાં જોડાયેલી હોય અને તે આ જે બાળક જે છે એ એટલે આ રોજગારમાં જોડાયેલી હોય એટલે કેવી બાબત હોય એમાં. તો અહીંયા તમને કૌંસમાં આપ્યું છે એ બાબતો કઈ કઈ છે. તો કે બીજાનું ઘરકામ કરવું, હોટલ અથવા તો જે હાઈવે પર ઢાબા હોય છે એ ઢાબા પર કામ કરવું, નાના ભાઈ બહેનની સંભાળ રાખવી, ઢોર ચરાવવા જવું, સુથારી કામ કરવું, હીરા ઘસવા, અગરબત્તી બનાવવી, ખેતી કામ કરવું, આ બધી જ બાબતો જે છે એ બધા કૌટુંબિક કાર્યોમાં સમાઈ જાય છે. તો આ જે સીધી કે આડકતરી રીતે રોજગારમાં જોડાયેલી હોય તે બાબત જે છે એ શિક્ષણ મેળવવાના વંચિત એટલે કે શિક્ષણ મેળવવાના જે વંચિત અધિકાર છે અહીંયા એક બાબત હું તમને કહેવા માંગીશ કે આ બધી જ બાબતો જે છે એ બાળકને શિક્ષક મેળવવાના અધિકારથી વંચિત કરે છે અને આ જ બાબતને બાળ મજૂરી કહેવામાં આવે છે. તો અહીંયા આપણે એ બાબત સ્પષ્ટ થવી જોઈએ કે બાળ મજૂરી કોને કહેવાય. તો કે શોર્ટમાં એમ કહીએ કે બાળકના શિક્ષણ મેળવવાનો જે અધિકાર છે એ અધિકારથી વંચિત કરતી જે બાબત છે, જેમાં કૌટુંબિક કાર્યો આવે છે, જે બધા જ પ્રકારના, જેમાં આપણે ચર્ચા કરી એ પ્રમાણે કે ભાઈ બીજાનું ઘરકામ કરવું અથવા તો હોટલ કે ઢાબામાં કામ કરવું, કોઈ દુકાનમાં કામ કરવું, નાના ભાઈ બહેનની સાર સંભાળ રાખવી, ઢોર ચરાવવું, સુથારી કામ કરવું, હીરા ઘસવું. તો આ બધી જ બાબતો જે છે એ બાળકને શિક્ષણના અધિકારથી વંચિત કરે છે અને એને જ બાળ મજૂરી કહેવાય છે એવી વ્યાખ્યા જે છે અહીંયા આપવામાં આવી છે. તો શાળાએ જતા બાળક પર વધારાનું જે ઘરેલું કામ છે તે ખેતરના કામ, ભાઈ બહેનની સંભાળ અને અન્ય કામ સોંપવા જેવી બાબતો જે છે એ બાળકને રમવાનો અને નવરાશનો સમય જે છે એ છીનવી લેતો હોય છે અને એની પર દબાણ થતું હોય છે. તો આ બાબત પણ બાળ મજૂરી જ ગણાય છે.
તો બાળમજૂરી બાળકના બાળપણના અધિકારોનો ભંગ કરે છે અને એના વિકાસ એટલે કે બાળકના વિકાસ અને રક્ષણના અધિકારને અસર કરે છે. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે આ જે ત્રીજો પેટા મુદ્દો છે, શિક્ષક બાળ પોષણ સંદર્ભે અને કાયદાકીય જોગવાઈઓથી માહિતગાર થાય, એમાં જે બાળમજૂરી છે એ બાળમજૂરી વિશે આપણે ચર્ચા કરી, જેથી કરીને શિક્ષકને પણ ખબર પડે કે બાળમજૂરી કોને કહેવાય. હવે આ બાળપણમાં જે માણવાની ઉંમરે કામ કરવાથી બાળકો પર ઘણી બધી વિપરીત અસરો પડે છે. એ વિપરીત અસરો જે છે એની પણ આપણે ચર્ચા કરવાની છે. બાળમજૂરી જે છે શું છે એના વિશે તો ચર્ચા કરી, પણ આ બાળમજૂરીની જે અસર છે એટલે કે વિપરીત અસર છે એ કેવી કેવી હોઈ શકે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો એમાં પહેલી બાબત જે છે એ છે કે અહીંયા આપ સ્ક્રીન પર જોઈ શકો છો, જે પહેલી વિપરીત અસર પડે છે એ કે રોગોના ભોગ બની શકે, જેવા કે ચામડીના રોગો, ફેફસાના રોગો, આંખોના રોગો વગેરે વગેરે. પછી બીજી બાબત જે છે એ છે કે શારીરિક અને જાતીય શોષણના તથા દુર્વ્યવહારના પણ ભોગ બની શકે છે. આ બાબત આપણને ઘણી વખત ટીવીમાં પણ જોવા મળતી હોય છે. અને ત્રીજી બાબત જે છે એ એટલે કે વિપરીત અસરો પડે છે, એમાંની ત્રીજી જે બાબત છે એ છે કે જીવન કૌશલ્યો અને જીવન જીવવા માટેની ઉપયોગી અને યોગ્ય માહિતીથી પણ વંચિત રહી જાય છે. અને ચોથી બાબત છે કે શૈક્ષણિક અને વ્યાવસાયિક તાલીમથી વંચિત રહી જાય છે અને ત્યાંથી બિન આવડતવાળા રહે છે, જેના કારણે પોતાના કુટુંબને ચલાવવા માટે કોઈ નોંધપાત્ર યોગદાન પણ આપી શકતા નથી. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે એ બાબતની ચર્ચા કરી કે બાળમજૂરી એટલે શું અને આ બાળમજૂરી કરવાથી બાળકો પર કયા પ્રકારની વિપરીત અસરો પડે છે તે બાબતની આપણે ચર્ચા કરી. હવે આપણે ચર્ચા કરીશું કે બાળકો માટે કેવા પ્રકારની કાયદાકીય જોગવાઈઓ કરવામાં આવેલ છે. તો આ કાયદાકીય જોગવાઈઓમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થયેલો છે એની આપણે ચર્ચા કરીશું. તો કાયદાકીય જોગવાઈઓમાં પહેલી જોગવાઈ છે કે ભારતનું બંધારણ દરેક પ્રકારની વેઠ એટલે કે જે મજૂરી કરીએ છીએ તો વેઠ અને બાંધેલી મજૂરી છે એના પર પ્રતિબંધ મૂકે છે. અગાઉ મેં ચર્ચા કરી હતી કે ભારતના બંધારણમાં ત્રીજો ભાગ મૂળભૂત અધિકારો એમાં અનુચ્છેદ 23માં આની જોગવાઈ કરેલી છે, જે આપ અહીંયા પણ જોઈ શકો છો. તો મજૂરી પર પ્રતિબંધ મૂકતો કાયદો ઓલરેડી ભારતના બંધારણમાં છે જ. પછી બીજી જોગવાઈ શું છે તો કે ભારતીય બંધારણનો 24મો અનુચ્છેદ એમ કહે છે કે 14 વર્ષની નીચેના કોઈ પણ બાળકને કારખાના, ખાણમાં કે બીજા કોઈ પણ જોખમી કામમાં રાખી શકાય નહીં. અને ત્રીજી કાયદાકીય જોગવાઈ છે તે એ છે કે ભારતના બંધારણમાં ચોથો ભાગ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એમાં જે અનુચ્છેદ છે 39 નંબરનો, જે અહીંયા મેન્શન કરેલો છે, દર્શાવેલો છે કે 39મો જે અનુચ્છેદ છે એમાં જોગવાઈ કરેલી છે કે બાળકોને સ્વસ્થ, સ્વતંત્ર અને ગૌરવપૂર્ણ રીતે વિકસવા માટેની તકો અને સવલતો આપવી અને બાળપણ અને કિશોરાવસ્થાના શોષણ તથા નૈતિક અને ભૌતિક પરિત્યાગથી રક્ષણ કરવું જોઈએ. ત્યારબાદ એ પછીની જે જોગવાઈ છે એ છે બાળ મજૂરી, એટલે કે એનો નિયમ બનાવ્યો છે. એનો નિયમ એટલે કહેવાનો મતલબ કાયદો બનાવ્યો છે કે બાળ મજૂરી પ્રતિબંધ અને નિયમન અધિનિયમ 1986માં બન્યો હતો અને એમાં 2002માં સુધારો કરાયો હતો. અને એ રીતે જેને કહેવાય કે 18 વર્ષથી નીચેની કોઈ પણ બાળક પાસે જોખમી વ્યવસ્થા અને જે જોખમી વ્યવસ્થા છે એ જોખમી વ્યવસ્થા
પ્રક્રિયામાં, એટલે અહીંયા વ્યવસ્થા જે છે, વ્યવસ્થા અને જેને આપણે વ્યવસાય તરીકે પણ કહી શકીએ છીએ, તો 18 વર્ષની નીચેના કોઈ પણ બાળક પાસે જોખમી વ્યવસાય અને પ્રક્રિયામાં, જેમાં કે પ્રક્રિયા જે છે એમાં બીજી બધી ઘણી પ્રક્રિયાઓ આપણે ગણાવી શકીએ છીએ, ઘરકામ, હોટલ, ઢાબા પર કામ કરવું, આ બધા પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. અને આ કાયદાનો ભંગ કરનારને ₹50,000નો દંડ અને 2,000ની એટલે કે 2 વર્ષની કેદની સજા પણ થઈ શકે છે. તો આ બાળ મજૂરી પ્રતિબંધ અને નિયમન અધિનિયમ 1986, જેમાં સુધારો કરવામાં આવ્યો હતો ને 18 વર્ષથી નીચેની ઉંમરના છે, પણ હકીકતમાં 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકો જે છે એના એ સુધારો પણ થયેલો છે, જે અહીંયા આપણે યાદ રાખવાનો છે. તો આ જે અધિનિયમ છે, કયો અધિનિયમ એટલે કયો, તો કે બાળ મજૂરી અધિનિયમ 1986. એમાં કઈ કઈ બાબતો જે છે એ દર્શાવેલી છે એ આપણે અહીંયા જોઈશું. તો એમાં જે પહેલી બાબત છે, જે અહીંયા આપ જોઈ શકો છો કે જુવેનાઇલ જસ્ટિસ. જુવેનાઇલ એટલે કે બાળક, જે 18 વર્ષથી નીચેનું, આમ તો કાયદામાં કીધું છે કે 18 વર્ષથી નીચેનું બાળક હોય એ પરિપક્વતા મેળવેલ હોતું નથી. તો જુવેનાઇલ જસ્ટિસ એટલે કે બાળકોની સંભાળ અને સુરક્ષાનો જે અધિનિયમ છે 2000નો, એ એમ કહે છે કે 18 વર્ષથી નીચેની ઉંમરના કોઈ પણ વ્યક્તિ કે જેની પાસે આજીવિકાનું સાધન નથી, એમને સંભાળ અને સુરક્ષાની જરૂર છે. અહીં એવા બાળકોનો પણ સમાવેશ થાય છે. તો આ બાબત પણ શિક્ષક એટલે કે આ બાબતથી પણ શિક્ષકે પરિચિત હોવું જોઈએ. તો આ જે બાળકો છે એટલે કે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે, એમને જીવન જીવવા માટે કામ કરવાની ફરજ પડે છે. આવા બાળકોનું પુનઃસ્થાપન કરવાની ફરજ જે છે એ રાજ્યની છે. એટલે ક્યાંક કોઈક બાળકની એવી પરિસ્થિતિ હોય છે કે જીવન જીવવા માટે એમને કામ કરવું પડે છે, મજૂરી કરવી પડે છે. તો આવા જે બાળકો છે એ લોકોને ફરીથી એમને બાળકોના જે અધિકારો છે એ મળી રહે અને એ અધિકારોનું રક્ષણ થાય, એ બધી બાબતોની ફરજ જે છે એ રાજ્ય સરકારની રહે છે. ત્યારબાદ આ અધિનિયમમાં બીજી જોગવાઈ પણ કરવામાં આવેલી છે કે અધિનિયમ હોય, જેમ ભારતના બંધારણમાં મેં આપને બધાને સમજાવ્યું હતું કે એમાં બધા અનુચ્છેદો હોય છે, એમાં દરેક જે કાયદો બન્યો હોય છે એ કાયદામાં પણ અનુચ્છેદ હોય છે, એટલે કે કલમ હોય છે. તો આ અધિનિયમ જે છે એટલે કે બાળ મજૂરી પ્રતિબંધ અને નિયમન અધિનિયમ 1986, જેમાં 2000માં સુધારો કરવામાં આવ્યો હતો, એટલે 2000 આપણે કહીએ છીએ. તો આ જે કાયદો છે એની 23મી કલમ જણાવે છે કે જો કોઈ પણ વ્યક્તિ 18 વર્ષથી ઓછા ઉંમરવાળો હોય અને એ ઉંમરવાળાને કામ કે ભીખ માંગવા માટે રાખે તો તે 3 વર્ષની કેદની સજા અને દંડને પાત્ર બને છે. આ રીતે અધિનિયમ એટલે કે આ અધિનિયમ છે, આ કાયદો છે એ 18 વર્ષથી ઓછી ઉંમરવાળાને નોકરી પર રાખવા માટે એટલે કે સામે પ્રતિબંધ મૂકે છે. અને ત્રીજી જોગવાઈ છે કે આ જે અધિનિયમ છે એ અધિનિયમની 26મી કલમ એ મુજબ કોઈ પણ બાળકને જોખમી કામ કરાવવાના હેતુથી જે મેળવે છે, એટલે કે એ મેળવનાર વ્યક્તિ છે, બાળકને જે જોખમી કામ માટે મેળવે છે એટલે કે એને રાખે છે, એ વ્યક્તિ અથવા તો બાળકને ગુલામ જે બનાવે છે તે વ્યક્તિ, અથવા તો બાળકની કમાણી જે છે, જે બાળક કમાય છે અને કમાણી છે એ પડાવી લે છે તે વ્યક્તિ, તથા તે કમાણીનો પોતાના માટે ઉપયોગ કરનાર વ્યક્તિ જે છે એને 3 વર્ષ સુધીની કેદની સજા અને દંડ જે છે એ મળતો હોય છે. એટલે કે એવી જોગવાઈ કરવામાં આવેલ છે. તો અહીંયા
તાલીમાર્થી બહેનો આપણે જે શિક્ષકે કઈ કઈ બાબતોથી માહિતગાર રહેવાનું છે એમાં બાળ મજૂરી અને એની કાયદાકીય જોગવાઈઓ કઈ કઈ છે એની આપણે ચર્ચા કરી. હવે આપણે ચર્ચા કરીશું જે બીજું દૂષણ છે એ બાળ લગ્ન. તો બાળ લગ્ન કોને કહેવાય છે? તો આપણા ભારતીય બંધારણમાં નિયમ છે કે છોકરીની 18 વર્ષની ઉંમર થાય ત્યારે લગ્ન કરાવી શકે મા બાપ, અને છોકરાની 21 વર્ષ થાય ત્યારે એ લગ્નની ઉંમરને પાત્ર ગણાય છે. અને છોકરી જો 18 વર્ષની નીચેની હોય અને છોકરો 21 વર્ષની નીચેનો હોય તો તેઓને પરિપક્વ ગણવામાં એટલે કે લગ્ન માટે યોગ્ય ગણવામાં આવતા નથી. તો આવા જે છોકરીના 18 વર્ષ અને છોકરાના 21 વર્ષ ઉંમર પહેલા લગ્ન થાય છે એને બાળ લગ્ન કહેવાય. તો નાની ઉંમરે થતા લગ્ન બાળકો માટે નુકસાનકારક હોય છે. જ્યારે છોકરીના 18 વર્ષ પહેલા લગ્ન થઈ જાય છે ત્યારે તેની તથા તેના બાળકોની જીવવાની, વિકાસની અને સુખાકારી જે સુખ સુવિધાઓ છે એની સંભાવનાઓ જે છે એ ઘટી જાય છે. બાળ લગ્નને કારણે નાની ઉંમરે માતા બનવાની શક્યતા વધુ હોય છે, જેનાથી માતાની મૃત્યુ અને માંદગીની પણ શક્યતા વધી જાય છે. તો લગભગ જેને કહેવાય કે મોટા ભાગે એવું થતું હોય છે કે શાળાએ જવાનું છોડી દેશે અને એથી એનું ભણતર પણ પૂરું થાય નહીં. એટલે કે જો લગ્ન વહેલી ઉંમરે કરી દે, 18 વર્ષથી પહેલાં કરી દે તો તેના પતિ દ્વારા પણ જાતીય શોષણ થવાનું જોખમ જે છે એ વધી જતું હોય છે, અને તેના સાસરિયા દ્વારા હિંસાનો ભોગ બનવાનું જોખમ પણ વધી જશે, અને એના બાળકો પણ કુપોષિત હશે, લોહીની ઉણપ જેવા રોગથી પીડાશે, માંદા પડશે, નાની ઉંમરમાં મૃત્યુ પામશે, એવી ઘણી બધી શક્યતાઓ રહેલી છે. બીજા શબ્દમાં કહીએ તાલીમાર્થી બહેનો તો બાળકને બાળ લગ્નથી બચાવવાથી આપણે એને માત્ર શોષણથી જ નહીં બચાવીએ, પણ તેના અને તેના સંતાનોના બધા અધિકારો મેળવવામાં પણ મદદ કરીએ છીએ. તો અહીંયા બાળ લગ્ન એટલે શું એની આપણે ચર્ચા કરી. બાળ લગ્ન એટલે આ જે શોષણ છે એની આપણે ચર્ચા કરી. હવે એની કાયદાકીય જોગવાઈઓ શું છે એની પણ આપણે ચર્ચા કરીશું. તો આ જે બાળ લગ્ન છે એનો પણ કાયદો બનેલ છે, જેને કાયદાની ભાષામાં આપણે અધિનિયમ એમ કહીએ છીએ. તો બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ 2006 એ બનાવવામાં આવ્યો છે, અને આ કાયદા અનુસાર 18 વર્ષ પહેલા કોઈ પણ સ્ત્રી અને 21 વર્ષ પહેલા કોઈ પણ પુરુષ લગ્ન કરે તો તે બાળ લગ્ન કહેવાશે. હવે એમાં બીજી કઈ બાબતો જે છે, બાળ લગ્નને લગતી બીજી કઈ બધી જોગવાઈઓ છે એની આપણે ચર્ચા કરીએ. તો એમાં પહેલી જોગવાઈ છે કે કોઈ પણ પુખ્ત વયનો પુરુષ એટલે કે 18 વર્ષથી ઓછી જે સ્ત્રી છે અથવા તો છોકરી છે એ જે બાળ લગ્ન કરાવે છે અથવા કોઈ પણ જે આ લગ્નના સહભાગી બને છે, જેમ કે પૂજારી, લગ્ન હોલના માલિક, માતા પિતા, વાલી, આ બધા જ લગ્ન યોજનાર તમામને 2 વર્ષની સખત કેદ અને 1 લાખ સુધીના દંડની સજા અથવા બંને થવા પાત્ર છે. અને બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ 2006 છે એમાં કલમ 9 અને 10માં આ જોગવાઈ કરેલી છે. બીજી જોગવાઈની આપણે ચર્ચા કરીએ તાલીમાર્થી બહેનો. તો અહીંયા આપ જોઈ શકો છો સ્ક્રીન પર કે બાળ લગ્નનો ભોગ બનેલી કોઈ પણ વ્યક્તિ પુખ્ત વયની થયા પછી 2 વર્ષની અંદર જિલ્લા કોર્ટમાં કેસ દાખલ કરીને આ લગ્ન રદ કરાવી શકે છે. લગ્ન થયા પછી એટલે કે 2 વર્ષની અંદર. એના પછીની જોગવાઈ છે
એ છે કે બાળ લગ્ન રદ થવાના કિસ્સામાં છોકરીને છોકરાના કુટુંબ તરફથી ભરણ પોષણ અને પુનઃ લગ્ન ન થાય ત્યાં સુધી રહેવા માટેની જગ્યા મેળવવાનો અધિકાર છે. એના પછી આ કાયદામાં જે ચોથી જોગવાઈ છે એ છે કે બાળ લગ્નથી જન્મેલા બાળકને કાયદેસરનો ગણવામાં આવે છે અને બાળકનું સર્વશ્રેષ્ઠ હિત ધ્યાનમાં રાખીને કોર્ટ ભરણ પોષણ માટે પક્ષકારોને સૂચના આપી શકે છે. ત્યારબાદ જે પાંચમી જોગવાઈ છે એ છે કે પોલીસને અગાઉથી જાણ કરે કે બાળ લગ્ન યોજવામાં આવ્યા છે અથવા તો થઈ રહ્યા છે તો તેને મનાઈ હુકમ આપી શકે છે, એટલે કે એ સ્ટોપ કરાવી શકે છે, લગ્ન રોકાવી શકે છે. જો કોઈ કોર્ટના હુકમની અવગણના કરે તો એને 2 વર્ષ સુધીની જેલ અને 1 લાખનો દંડ જે છે એ થઈ શકે છે. તો તાલીમાર્થી બહેનો, આપણે અહીંયા જે શિક્ષકે બાળ શોષણ એટલે કે બાળ અધિકારો કયા કયા છે અને શોષણ કઈ રીતે થાય છે, શોષણ કોને કહેવાય, કેવા પ્રકારના શોષણ હોઈ શકે છે, એમાં આપણે બાળ મજૂરી અને બાળ લગ્ન એ બંને વિશે જાણકારી મેળવી અને એની કાયદાકીય જોગવાઈ એટલે કે કાયદાઓ બનેલા છે ને એ કાયદામાં કયા પ્રકારની જોગવાઈ કરવામાં આવેલ છે એના વિશે ચર્ચા કરી. હવે આપણે એમાં શિક્ષા અને શારીરિક અને માનસિક એટલે કે આપણે આ 7મો મુદ્દો છે એનો જે અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ ત્રીજો પેટા મુદ્દો છે કે શિક્ષક બાળ શોષણ સંદર્ભે કાયદાકીય અને જોગવાઈઓથી માહિતગાર થાય. એમાં બાળ મજૂરી અને બાળ લગ્ન વિશે આપણે ચર્ચા કરી. વિડીયો લાંબો થઈ જશે, જોવામાં મજા નહીં આવે, એટલે હું આ ત્રીજા મુદ્દાઓ અડધો જ અહીંયા રાખું છું અને પછી આપણે એનો હજુ ત્રીજો મુદ્દો જે શિક્ષા એટલે કે શારીરિક અને માનસિક અને બીજું છે બાળકોનો વેપાર, બાળકોને શાળાએ ન મોકલવા, આ બધી બાબતો જે છે, બાળકોનું જાતીય શોષણ, બાળકની અવગણના અને તેની સાથે થતો ભેદભાવ, આ બધી બાબતોની ચર્ચા આપણે હવે પછીના વિડીયોમાં કરીશું. તો આશા છે તાલીમાર્થી બહેનો કે આપ જ્યારે આ વિડીયો જોશો અને પછી વાંચશો તો આપ સૌને સમજીને વાંચવાની મજા આવશે અને સમજી પણ શકશો. આપને આ વિડીયોમાં કોઈ બાબત ન સમજાતી હોય તો આપ મને પૂછી શકો છો, કમેન્ટમાં પણ પૂછી શકો છો અને એમાં હું આપ સૌને સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરીશ. તાલીમાર્થી બહેનો, વિડીયો ઇગ્નોર ન કરતા. જેણે પણ વિડીયો આ જોયો છે તેઓ પોતાનું નામ જે છે કમેન્ટમાં લખે, જેથી કરીને અમને ખ્યાલ આવે કે તાલીમાર્થી બહેનો આ વિડીયો દ્વારા શિક્ષણ મેળવી રહ્યા છીએ. તો હવે પછીના વિડીયોમાં આપણે આ ત્રીજો પેટા મુદ્દો એટલે કે 7મો જે મુદ્દો છે પ્રકરણ 2 એનો 7મો મુદ્દો બાળ શોષણ, તો એનો ત્રીજો પેટા મુદ્દામાં આપણે અડધો ભણ્યા છીએ અને થોડો જે બાકી છે એ હવે પછીના વિડીયોમાં ભણશું. તો તાલીમાર્થી બહેનો, આવતા વિડીયોમાં એટલે કે હવે પછીના વિડીયોમાં આપ સૌને મળું. ત્યાં સુધી આપ સૌને મારા નમસ્કાર, આભાર. જય હિન્દ, જય ભારત.